સૂત્ર ખાલી તમારે યાદ રાખવાનું. આ સૂત્ર તમને આવડવું જોઈએ. કાર્લ પિયર્સનમાં અવલોકિત જોડ એમ કહેવાય. એક જ અવલોકનની અંદર તમારો ક્રમ આપવાનો હોય. જે સૌથી મોટી સંખ્યા હોય એને તમારે પહેલો ક્રમ આપવાનો, એના પછી નાની હોય એને બીજો, પછી ત્રીજો, એ રીતે ક્રમ આપવાનો. એટલે એનો ક્રમાંક સહસંબંધાંક. દાખલામાં તમને એમ કે ક્રમાંક સહસંબંધાંકની રીતે દાખલો ગણો તો તમારા ક્રમાંક સહસંબંધાંકની રીતે દાખલો ગણવાનો. એ તો દાખલાની અંદર ક્લિયર કે ચાર્લ્સ સ્પિયરમેને આ રીતે આપી છે. ચાર્લ્સ સ્પિયરમેન માટે એના ક્રમાંક સહસંબંધાંકની રીત કહેવાય. તમારી પાસે જે ઉદાહરણ નંબર 16 છે એમાં તમને જુઓ, એક વ્યક્તિ એક કંપનીની અંદર બે મેનેજર તેમની કંપનીમાં નોકરી કરતા વ્યક્તિઓની પસંદગી 7 વ્યક્તિઓના કાર્યભારની આવડતના આધારે આપે છે. અને મેનેજરે 7 વ્યક્તિઓની આવડતના આધારે એમના મેનેજર 1 એ આપેલો ક્રમ આપેલો છે, મેનેજર 2 એ આપેલો ક્રમ આપેલો છે. અલગ અલગ વ્યક્તિઓ. આ તમારી વ્યક્તિઓની સંખ્યા છે. A B C D વ્યક્તિઓના નામ છે. તો એમાં એ આના 6 નંબર આપ્યો, આના 7 આપ્યો, આના 7 આપ્યો, આના 8 આપ્યો, એવી રીતે નંબર આપે. એટલે ક્રમ આપે. અહીંયા લખ્યું ક્રમ, એટલા સીધા ક્રમ આપેલા છે. તમે જ્યારે ડાયરેક્ટ ક્રમ આપેલા હોય અને તમને પ્રશ્ન પૂછ્યો હોય કે આ માહિતી ઉપરથી બંને મેનેજરે કરેલા મૂલ્યાંકન વચ્ચેનો ક્રમાંક સહસંબંધાંક શોધો, આવો શબ્દ કે ક્રમાંક સહસંબંધાંક આવું કે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. તો તમારે r બરાબર 1 - 6 સિગ્મા d સ્ક્વેર ભાગ્યા n * n² - 1 આ સૂત્રનો તમારો ઉપયોગ કરવાનો થાય. અને આના માટે તમારે જે આ દાખલો છે એના માટે તમારે કોલમ બનાવવાનું થાય. પહેલું કોલમ તમારે બનાવવાનું rx. આના માટે મેનેજર 1 એ આપેલા ક્રમ માટે અહીંયા તમારે લખી દેવાનું કે આના rx કહેવાય, આના ry કહેવાય. તો અહીંયા બનાવવાનું બીજું કોલમ ry. ત્રીજું કોલમ બનાવવાનું તમારે d. તો d કહેવાય rx - ry. અને 4 કોલમમાં તમારે પછી દાખલો ગણવાનો. તો ક્રમ તમને આપ્યો rx નો. તો પહેલું આપ્યો 6, પછી 7, પછી 5, 4, 3, 2 અને 1 આ તમારી રકમ છે. એના પછી તમને આપ્યા 7 6 5 2 4 1 3. તો આ તમારો થઈ ગયો rx અને આવું લખી દેવાનું. કેમ કે આનો જવાબ 0 તમારો આવવો જ જોઈએ. તો જુઓ, ફરીથી બાદબાકી 6 માંથી 7 જાય તો કેટલા આવશે? -1. 7 માંથી 6 જાય તો 1. આ બેનો થઈ ગયો 0. 5 એ 5 કેટલા થશે? 0. 4 માંથી 2 જાય તો 2. અહીંયા ક્રમ કેટલા આપેલા છે તમને? 1 2 3 4 5 6 7. અહીંયા 7 છે ને આપણી પાસે. 4 માંથી 2 ગયા તો કેટલા આયા? 2. 3 માંથી 4 જાય તો કેટલા આવશે? -1. 2 માંથી 1 જાય તો 1 અને 1 માંથી 3 જાય તો -2. ચેક કરો, જુઓ થઈ ગયું 0. આ 2 માઇનસ આ 2 આ -1 -1 અને -1 0 થઈ ગયું. હવે આનો કરવાનો તમારા સ્ક્વેર. તો 1 નો સ્ક્વેર 1 જ થાય, 1 નો સ્ક્વેર 1 થાય, 0 નો સ્ક્વેર 0, 2 નો સ્ક્વેર 4, 1 નો સ્ક્વેર 1 થાય, 1 નો સ્ક્વેર 1, 2 નો સ્ક્વેર 4. આનું કરવાનું તમારે ટોટલ આને કહેવાય સિગ્મા d સ્ક્વેર. તો આનું ટોટલ તમે કરશો 4 4 8 ને 2 10 12. આ તમારું થઈ ગયું 12 ટોટલ. અને આ સૂત્રમાં તમારે એને મૂકવાની રકમ r બરાબર 1 - સિગ્મા d સ્ક્વેર. તો 6 1 - એમને રાખવાનો, 6 એમને રાખવાનો, સિગ્મા d સ્ક્વેર તમારો આવ્યો 12. અહીંયા મૂકવાનો 12. n તમારી પાસે રકમ આપી છે 7. કૌંસમાં 7. કૌંસમાં તમારી પાસે આવશે 7 નો સ્ક્વેર -1. હવે અહીંયાથી તમે બાદબાકી કરશો તો 1 - એમને રાખવાના, આ બેનો ગુણાકાર કરવાનો, 12 × 72. અને અહીંયા 7 એમને રાખવાના. સીધી સુધી કેટલા થાય? 49 માંથી 1 બાદ કરવાના તો આવશે 48. તો અહીંયા તમારી પાસે આવશે 48. 1 - એમને રાખવાના, 72 એમને રાખવાના. આનો બંનેનો કરવાનો ગુણાકાર. તો બંનેનો કરવાનો ગુણાકાર તો ગુણાકાર આવશે 336 તમારો. 1 - કરવાના 2143. આવો આવે. તો એના પછી તમે કરશો ભાગાકાર એટલે -1 - 0.2143 આવશે. બાદબાકી કરશો 78 57 આવશે. એટલે એને કહેવાય 0.79 તમારો
ત્રીજો આંકડો 5 5 કરતા વધારે તો આગળનો આંકડો વધારે દેવાનો. એના પછી ઉદાહરણ નંબર 17 એના જેવો છે, જોઈ લો. એમાં બી તમને જો અહીંયા આપેલો છે કેમેરા માટેનો ક્રમ અને બેટરી માટેનો ક્રમ. તો આને કહેવાય RX, આને કહેવાય RY. નાના ઉપરથી તમારે શોધવાનો ક્રમાંક સંબંધ. તો આ બી દાખલો ટીક કરો, આપણને આવડી ગયો છે, એના જેવું છે. 18મા ઉદાહરણમાં જુઓ, તમને રકમ આપી અને ગણિતના ક્રમ. ગણિતના ક્રમ આપ્યા તમને અને ઇતિહાસના ક્રમ આપ્યા. એમાં બી RX અને RY જ છે. તો સેમ દાખલો છે એમ જેવો જ છે દાખલો. એ બી ટીક કરો. એ તમારે કરવાનો દાખલા નંબર 18 ની જોડે 19 નંબરનો દાખલો. ટાઇટલ મારો 19 નંબરના દાખલાનો. અહીંયા તમને આપેલું છે નિર્ણાયક 1, નિર્ણાયક 2, બરોબર. અને તમને આપેલા છે નંબરો. પહેલા તમારે શું કરવાનું, એક ગાયક લખી દેવાના. A B C D E સુધી ગાયક લખી દીધા. હવે અહીંયા તમારે જોવાનું નિર્ણાયક 1 એ C ગાયકનો કયો નંબર આપ્યો? પહેલો નંબર આપ્યો. તો અહીંયા RX ની અંદર નિર્ણાયક 1 એ આપેલ ક્રમ એ RX કહેવાય અને નિર્ણાયક 2 આપેલ ક્રમ અને RX કહેવાય. આ છે RX કહેવાય અને RY કહેવાય. તો આ જે રકમો છે ને આને ધ્યાનમાં રાખવાનું તમારે કે C ના નિર્ણાયક 1 કયો નંબર આપ્યો? તો C નો 1 નંબર આપ્યો નિર્ણાયક 1 અને નિર્ણાયક 2 કયો નંબર આપ્યો C નો? તો અહીંયા જોવાનું C નો કયો નંબર આપ્યો? નિર્ણાયક 1 2 નંબર. તો જો C ના ખાનામાં અહીંયા 2 નંબર લખેલા છે. હવે નિર્ણાયક 1 એ નંબરના ગ્રાહકનો કયો નંબર આપ્યો છે? તો બીજો નંબર આપ્યો છે. તો અહીંયા 1 ની આગળ આવશે 2 અને નિર્ણાયક 2 1 નો કયો નંબર આપ્યો છે? એ નો ચોથો. તો અહીંયા આવશે 4. પછી B ગ્રાહક. તો B ગાયકનો નિર્ણાયક 1 એ શું નંબર આપ્યો છે? તો ત્રીજો. તો અહીંયા 3 લખવાનું. અને B ગાયકનો નિર્ણાયક 2 એ શું નંબર આપ્યો છે? પહેલો. તો અહીંયા 1 નંબર. પછી D ગાયક. તો D ગાયકનો નિર્ણાયક 1 એ કયો નંબર આપ્યો? D નો 5મો નંબર આપ્યો. તો અહીંયા 5 નંબર લખો. અને નિર્ણાયક 2 D નો કયો નંબર આપ્યો? ત્રીજો નંબર આપ્યો. તો અહીંયા નંબર 3 નંબર. પછી તો RX અને RY કરી પછી તમારે DC દાખલો ગણવાનો. ચલો 20મા નંબરનો દાખલા જુઓ કઈ રીતે ગણાય ધ્યાન રાખવાનું. અહીંયા તમારી પાસે આંકડા શાસ્ત્રના જે ગુણ આપ્યા છે અહીંયા જોઈ લેવાનું ક્રમાંક સંબંધ છે દાખલાની અંદર. આંકડા શાસ્ત્રના ગુણ આપ્યા x, નામા પદ્ધતિના ગુણ આપ્યા y. તો તમારે પહેલા અહીંયા x ની રકમો અને y ની રકમો પહેલા લખવાની. x અને y આ રીતે નહીં લખવાનું. એમને લખ્યું એ રીતે આપણે નહીં લખવાનું. પહેલી તમારે x ની રકમ લખવાની, પછી y ની લખવાની. પછી કોલમ બનાવવાનું RX, પછી y RY, પછી કોલમ બનાવવાનું B RX minus RY અને પછી કોલમ બનાવવાનું D². તો એમાં સમજાય દેવું, ધ્યાન રાખો. તમારા આમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? નંબર 98 આપવાનો. પછી 98 પછીનો ગણ 90 નો બીજો આપવાનો, 82 નો ત્રીજો, પછી 78 નો ચોથો આપવાનો, 75 નો પાંચમો, પછી 68 નો છઠ્ઠો, 36 નો સાતમો અને 25 નો છેલ્લે આઠમો. તો આ રીતે ક્રમ આપવાના. એ જ રીતે તમારે RY નો ક્રમ આપવાના. તો RY માં સૌથી મોટી સંખ્યા 91 છે, એનો પહેલો નંબર આપવાનો 91 નો. એના પછી તમારી પાસે છે 86 નો બીજો નંબર, 84 નો ત્રીજો નંબર આપવાનો, 68 નો ચોથો નંબર આપવાનો, 62 નો પાંચમો આપવાનો, 60 નો છઠ્ઠો આપવાનો, 55 નો સાતમો અને 51 નો આઠમો. તો RX અને RY આવી. હવે સીધો D શોધવાનો. તો RX minus RY પછી D². હવે ક્રમાંક સંબંધના દાખલાની અંદર જો તમારી પાસે એક અવલોકન 2 વાર આવતું હોય, 3 વાર આવતું હોય, તો તમારું સૂત્ર ની અંદર થોડો બદલાવ થશે અને તમારું સૂત્ર થઈ જશે 1 minus 6 કૌંસમાં સિગ્મા D² plus CF કૌંસમાં n² minus 1. આ સૂત્ર તમારું આવશે. એટલે CF નો મુદ્દો એડ થશે. હવે CF માટે તમારી પાસે સૂત્ર છે બીજું. તો CF નું સૂત્ર હવે તમારે યાદ રાખવાનું સિગ્મા m3 minus m ભાગ્યા 12. હવે ઉદાહરણ નંબર 21 ગણવા માટે તમારે ઉદાહરણ નંબર 5 નો સહારો લેવાનો છે.
ઉદાહરણ 5 ની રકમ જુઓ. તમારી પાસે જે રકમો આપેલી છે આની અંદર તમારા સૌથી મોટી સંખ્યા એટલે કે પહેલી 40 નો જુઓ પહેલો નંબર આપ્યો, 38 નો બીજો, 36 નો ત્રીજો, 34 નો ચોથો, 30 નો પાંચમો, 28 નો છઠ્ઠો અને 25 નો સાતમો. તો આમાં ડબલ વખત કશું નહીં આવ્યું. હવે આર વાય જોઈએ એટલે વાય જોઈએ, તો આર વાય શોધવા માટે પહેલો નંબર આપ્યો 79 નો, જોઈ લો 79 નો પહેલો નંબર આપ્યો. એના પછી 79 પછી 75 ને 75 બે વાર આયા, જોઈ લો 75 કેટલી વાર આયા? બે વાર આયા. હવે તમે 75 ના બીજો ના નંબર આપી શકો, ના ત્રીજો નંબર ના આપી શકો. તો તમારે શું કરવાનું? 75 ના પહેલા 75 ના બીજો નંબર આપ્યો હોય તો બીજા 75 ના ત્રીજો નંબર આપણે આપતા હોય તો 2 + 3 કેટલા થાય? 5 થાય. એના ભાગ્યા 2 કરવાના એટલે આવશે 2.5. ફરીથી કહું, પહેલો નંબર તમે કોને આપ્યો? 79 નો. 79 નો પહેલો નંબર આપ્યો. હવે 75 ના બીજો અને ત્રીજો આવો નંબર આપવાનો થાય. હવે 75 તો બંને રકમો સરખી જ છે, તો બીજો ત્રીજો નંબર આપો તો સેટ ના થાય. કાં તો બીજો આપવો પડે, કાં તો ત્રીજો આપવો પડે. તો આપણે શું કરવાનું? જે નંબર આપવાનો થાય ને બીજો અને ત્રીજો એનું ટોટલ કરવાનું 5 અને 5 ના ભાગવાના 2 વડે તો કેટલા આવ્યા? 2.5. તો એની સામે તમારો હવે તમારો પહેલો બીજો ત્રીજો નંબર જતો રહ્યો. હવે તમે જેને નંબર આપશો એના ત્રીજો નહીં આપવાનો, ચોથો આપવાનો. તો 72 નો જુઓ ચોથો નંબર આપો, 70 નો જુઓ પાંચમો, 68 નો છઠ્ઠો અને 65 નો સાતમો લાસ્ટ. તો આ રીતે તમારી આ બધી સંખ્યાઓ ના આપણે નંબર આપી દીધા. બોલો આટલે ખબર પડી ગઈ દરેક નંબર આપી દીધા પછી તમારો RX અને RY કરવાનો એટલે ડી શોધવાનો. જે ડી તો આપણે જે શોધતા હોય બાદબાકી કરીને જ આવશે અને છેલ્લે પછી તમારે કરી દેવાનું ડી નું સ્ક્વેર. તો એ તો નોર્મલ છે, એમાં કઈ છે નહીં. પણ જ્યાં તમારી કને પુનરાવર્તિત અવલોકન આવ્યું, અહીંયા પુનરાવર્તિત અવલોકન કયું આવ્યું? 75. કેટલી વાર આવ્યું? તો 2 વાર આવ્યું. આ બોક્સ બનાવવું પડે. અવલોકન જેટલી વખત પુનરાવર્તન પામે એ સંખ્યાને કહેવાય m. એને શું કહેવાશે? m. આ સંખ્યાને આપણે કહીશું m. કેટલી વખત પુનરાવર્તન પામી? 2 વખત. તો m બરાબર તમારા થશે 2. m બરાબર કેટલા થશે? 2 થશે. સૂત્રમાં રકમ મૂકવાની m ઘન. m ઘન એટલે 2 નો ઘન, 2 ની 3 ઘાત. 2 ની 3 ઘાત એટલે 2 × 4 × 8 થાય. માઈનસ m એટલે 8 માંથી 2 બાદ કરવાના 6 આવશે અને ભાગ્યા નીચે 12 તો એમના એમ જ છે એટલે 6 ભાગ્યા 12 0.5 આવશે. CF આવ્યો તમારો. આ CF આવ્યો 0.5. હવે તમે સૂત્રમાં તમારે રકમ મૂકવાની. તો આ સૂત્રની અંદર તમારે 1 - 6 સિગ્મા d² પ્લસ CF ભાગ્યા n² - 1 આની અંદર રકમ મૂકવાની તમારે. તો 1 - 6 સિગ્મા d² આપણે કેટલો આવ્યો? 2.5. તો 2.5 કૌંસમાં લખવાના. અહીંયા આ જો કૌંસમાં લખ્યા છે. એના પછી પ્લસ CF એટલે 0.5. અહીંયા 0.5 શોધ્યા અહીંયા લખવાના. નીચે તો તમને ખબર જ છે ને કે નીચે આપણે શું કરીશું? 7. તમારી પાસે 7 રકમ છે તો 7 નો સ્ક્વેર -1. તો 7 નો સ્ક્વેર એટલે 49. 49 ની જગ્યાએ 48. 48 × 7 336. અને અહીંયા ઉપર 2.5 પ્લસ 0.5 એટલે 3 અને 6 × 3 એટલે 6 × 18. તો 18 ભાગ્યા કરવાના 336 તો આવશે 0.536. એમાંથી બાદ કરશો તો આવશે 0.64. 0.94 અને ત્રીજો આપણો 5 છે તો વધારે છે તો તમારો જવાબ આવશે r બરાબર જવાબ આવશે તમારું 0.55. ક્લિયર? બાય દાખલો હતો ઉદાહરણ 21. હવે એના જેવો દાખલો છે ઉદાહરણ નંબર 22. તો તમારા ઉદાહરણ નંબર 21 ટીક કરો એ ગણી લેવાનો આ રીતે. ઉદાહરણ નંબર 22 તમારે હાલ ટ્રાય કરવાનો. ઉદાહરણ નંબર 22 ની રકમ લખી કાઢો. લખો પહેલા rx અને પછી લખો લખો પહેલા x અને પછી લખો y. આ રકમ છે તમારી પાસે ઉદાહરણ 22. ઉદાહરણ 22 માં પહેલા તમારા જે અર્થશાસ્ત્રના મૂળ લખેલા છે આને
કહેવાશે x, આને કહેવાશે y. અને કોલમ બનાવવાનું તમારા x અને y નું. પછીનું કોલમ તમારે બનાવવાનું rx, પછી બનાવવાનું ry, પછીનું કોલમ બનાવવાનું d rx minus ry, અને પછી બનાવવાનું d સ્ક્વેર. આટલા કોલમ તમારે બનાવવાના. તો જો અહીંયા હવે x નું કોલમ બનાવ્યું, એની સામે rx માં તમે ક્રમ આપવાનો, y નું કોલમ બનાવ્યું એમાં ry માં ક્રમ આપવાનો. તો અહીંયા જે x ની અંદર સૌથી મોટી સંખ્યા આપણી કેટલી છે? તો 60 છે, 60 નો પહેલો નંબર આપ્યો. 50 છે તો 50 નો બીજો નંબર આપ્યો. એના પછી 40 છે તો 40 નો ત્રીજો નંબર આપ્યો. એના પછી 30 ત્રણ વાર આવે છે. જો 1 2 અને 3. તો તમે નંબર તમારા કેટલા ગયા? પહેલો ગયો, બીજો ગયો, ત્રીજો ગયો. હવે નંબર કયા આવી શકે તમારા? તો અહીંયા ચોથો આવી શકે, અહીંયા પાંચમો આવી શકે, અને અહીંયા છઠ્ઠો. આવા 3 નું કરવાનું ટોટલ 4 5 અને 6 ત્રણ નંબરનું ટોટલ કરવાનું. તો 4 + 5 9 6 15, 15 ભાગ્યા કરવાના 3, તો 5 આવશે. તો બધી જગ્યાએ તમારે 5 નંબર આપવાનો. અને હવે તમારા કેટલા ક્રમ જતા રહ્યા? 4 5 6 જતા રહ્યા. તો બાકી રહ્યો હવે 20 ના 7મો નંબર અને 10 ના 8મો. આ પૂરું થઈ ગયું ક્રમ. એ જ રીતે તમારે y નો ક્રમ આપવાનો. તો y નો તમે ક્રમ આપો તો y માં સૌથી પહેલી સંખ્યા છે મોટી 80, 80 ના પહેલો નંબર આપવાનો, 60 નો બીજો નંબર આપવાનો, 40 નો ત્રીજો નંબર આપવાનો, 28 નો ચોથો નંબર આપવાનો. 28 નો તમે 28 નો ચોથો નંબર આપ્યો. હવે 20 અને 20 બે વાર. તો તમે 28 નો ચોથો આપ્યો તો આનો નંબર આવશે 5 અને 6. તો 5 + 6 11, 11 ભાગ્યા 2, તો 5.5 આપવાનો. તો અહીંયા બંને જગ્યાએ 5.5 5.5 આપવાનો. તો તમારા 5 અને 6 નંબર જતા રહ્યા. હવે નંબર આવશે તમારો 7મો, 15 નો 7મો નંબર અને 12 ના 8મો નંબર. આ થઈ ગયો તમારો ક્રમ. પછી તમારે d નું કોલમ બનાવ્યું છે આપણું, એમાં rx અને ry એટલે બાદબાકી કરવાની અને d નો સ્ક્વેર કરી દેવાનો. અને કોલમ બની જાય પછી તમારે cf નું કોલમ બનાવવાનું. તો cf નું તમારું કોલમ આવું બનશે. પહેલું લખવાનું તમારે પુનરાવર્તિત અવલોકન, પછી લખવાનું અવલોકન જેટલી વખત પામે તે પુનરાવર્તન પામતી સંખ્યા m ઘન માઈનસ m ભાગ્યા 12 સૂત્ર. આટલું બોક્સ બીજું બનાવવાનું. એની અંદર તમારા પહેલું અવલોકન કયું આપણું પુનરાવર્તિત થતું હતું? તો 30 અવલોકન પુનરાવર્તિત થતું હતું 3 વાર, અને 20 અવલોકન પુનરાવર્તિત થતું હતું 2 વાર. તો અહીંયા તમારા સૂત્રમાં રકમ મૂકવાની 3 નો ઘન, 3 નો ઘન 3 તરી 9 તરી 27 થશે. અહીંયા આવશે 27 ઉપર. 27 માઈનસ 3 ભાગ્યા 12 કરવાના. તો 27 માંથી 3 જાય તો 24, 24 ભાગ્યા 12 કરશો તો 2 જવાબ આવશે. જુઓ 2 જવાબ. અને અહીંયા તમારે 2 નો ઘન કરવાનો. તો 2 નો ઘન થશે 8, 8 માઈનસ 2 ભાગ્યા 12 એટલે 6 ભાગ્યા 12. તમારો જવાબ આવશે 0.5. અને આ 2 પ્લસ 0.5 એટલે CF આવશે 2.5. અને પછી તમારે એનો સૂત્રમાં ઉપયોગ કરવાનો. r બરાબર 1 - 6 સિગ્મા d સ્ક્વેર પ્લસ cf ભાગ્યા n સ્ક્વેર માઈનસ 1. આની અંદર રકમ મૂકવાની તમારો. 1 - 6 એટલે સિગ્મા d સ્ક્વેર 81.5, cf એટલે આપણે શોધ્યો 2.5. નીચે તમારી પાસે 8 રકમો છે એટલે 8, 8 નો સ્ક્વેર થશે 64, 64 માઈનસ 1 63, 63 × 8 એટલે 504 આવશે. અને અહીંયા ઉપર 81.5 પ્લસ 2.5 એટલે 84, 84 × 6 એટલા આવશે 504. તો 504 ભાગ્યા 504, 1 માઈનસ 1 તો જવાબ આવશે 0. જવાબ 0 આવશે. તો ઉદાહરણ નંબર 23 એમાં તમને વેચાણનો નફો આપ્યો, શોધવાનું શું કીધું? ક્રમાંક સંબંધ શોધો. તો ક્રમાંક સંબંધ શોધવા માટે વળી પાછું તમારે આ જ કરવાનું. rx અને ry લખી દેવાનું. આ જ રીતે જો rx અને ry લખી દીધું. રિપીટ થતું અવલોકન, આમાં 3 અવલોકનો રિપીટ થાય. જુઓ 3 અવલોકનો રિપીટ થાય. તો પહેલા આપણે ક્રમ જોઈએ. તો અહીંયા તમારી પાસે સૌથી મોટી સંખ્યા કઈ છે? 215 એટલે પહેલો નંબર આપવાનો.
પછી બીજા નંબર ઉપર 162 છે એને બીજો નંબર આપ્યો, પછી તમારી પાસે 90 છે એને ત્રીજો નંબર આપ્યો, 72 છે એને ચોથો નંબર આપ્યો, એના પછી તમારી પાસે 58 આવી રકમ, તો 58 જુઓ બે વાર આવ્યા, અહીંયા 58 અહીંયા 58 બે વાર આવ્યા જુઓ. તો હવે તમારો નંબર છેલ્લે લાસ્ટમાં આપણે કયો નંબર આપ્યો તો 4 નંબર આપ્યો તો આ તો 5 અને 6, 5 + 6 તો 11 ભાગ્યા 2 એટલે 5.5 એટલે તમારો આ 5 અને 6 નંબર ગયો. હવે તમારે જેનો નંબર આપવાનો એનો નંબર 7 આવશે, પણ એમાં 7 નંબરમાં વળી પાછું 25 બે વાર આવે જુઓ, 7 અને 8 તો 7 + 8 એટલે 15 ભાગ્યા 2 7.5 તો એ તમારો નંબર પૂરો પહેલા. તો આમાં તમારા બે સંખ્યાઓ રિપીટ થાય. હવે પછી y, તો y ને તમારો સૌથી મોટી સંખ્યાનો પહેલો નંબર આપવાનો, પહેલી સંખ્યાનો તમારો 500 છે એટલે પહેલો નંબર, 340 નો બીજો, 220 નો ત્રીજો, 140 નો ચોથો નંબર, 4 નંબર સુધી પહોંચી ગયા. 140 પછીની તમારી જે સંખ્યા છે એ છે 115 નો પાંચમો, એના પછી 65 65 ત્રણ વાર આવ્યા. તો હવે નંબર ક્યાં અટક્યા હતા તમે 5, તો અહીંયા આવશે 6 7 8 13 ના 8 21 ભાગ્યા 3 એટલે 7 આવશે. તો બધી જગ્યાએ 7 આપવાનું, એટલે 3 સંખ્યા તમારી રિપીટ થઈ અહીંયા CF ની અંદર, અને તમારા 3 નો CF આ રીતે શોધવાનો. હવે ઉદાહરણ નંબર 24 છે તમારો શોર્ટ દાખલો છે, એમાં કઈ રકમ સીધી તમને આપેલી છે. ઉદાહરણ નંબર 24 જુઓ. ઉદાહરણ નંબર 24 માં તમારી પાસે અહીંયા સંખ્યા છે, પહેલી રકમ આપણે જોઈ લઈએ. એક ટ્રાન્સપોર્ટેશન કંપનીના ડ્રાઈવર નો વાહન ચલાવવાનો અનુભવ, વર્ષ અને તેના દ્વારા થયેલા અકસ્માતની સંખ્યા વચ્ચેનો સંબંધ જાણવા માટે 8 ડ્રાઈવર એટલે n બરાબર થશે 8. બોલો ખબર પડે કે ના પડે? ડ્રાઈવરના વાહન ચલાવવાના અનુભવ અને અકસ્માતની સંખ્યાને આપેલા ક્રમ ઉપરથી ક્રમાંકોના તફાવતોના વર્ગોનો સરવાળો, ક્રમાંકોના તફાવતોના વર્ગોનો સરવાળો એને કહેવાય સિગ્મા ડી સ્ક્વેર. એ તમને આપ્યું છે 126. તો તમારી પાસે બે રકમ આવી ગઈ. તો સૂત્ર મૂકી તમે આમાં દાખલો ગણી શકો. 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર 126. નીચે n બરાબર 8 છે, 8 નો સ્ક્વેર થાય 64 - 1 63 ગુણ્યા 8 એટલે 504, અને ઉપર 126 ગુણ્યા 6 756 ભાગ્યા 504 કરો 1.5 આવશે. 1 માંથી 1.5 બાદ કરો તો માઇનસમાં જવાબ આવશે 0.5. તમારો શોર્ટ દાખલો છે 2 માર્કથી 3 માર્કમાં પૂછાયા હતા. એના પછી છે ઉદાહરણ નંબર 25. એક શાળામાં જુદા જુદા 10 વિદ્યાર્થી, તો n બરાબર કેટલા થશે 10. સામાન્ય કૌશલ્ય ધરાવતા એના ક્રમ આપવામાં આવ્યો. તેમને સામાન્ય કૌશલ્ય ઉપરથી ક્રમ આપવામાં આવ્યો, તે ઉપરથી 0.2, તે ઉપરથી ક્રમાંક સહસંબંધાંક મળ્યો 0.2, તો r બરાબર આવશે 0.2. r બરાબર 0.2. ક્લિયર? અને પછી લખ્યું છે તમને કે એક વિદ્યાર્થીએ 2 ગુણધર્મના ક્રમાંકનો તફાવત 2 ને બદલે 3 લેવાઈ ગયો હતો, તો સુધારેલી ક્રમાંક સહસંબંધાંકની કિંમત શોધો. ઉદાહરણ નંબર 25 માં તમારી પાસે આપેલું છે n બરાબર કેટલા છે તમારી પાસે? n છે તમારી પાસે 10. તમને કીધું છે કે એક અવલોકન ખોટું લખાઈ ગયું, તો કયું અવલોકન પહેલા ખોટું લખાયું જોઈએ? 2 ગુણધર્મોના ક્રમાંકનો તફાવત 2 ને બદલે 3 લેવાઈ ગયો, તો 3 એ ખોટું કહેવાય, 2 એ સાચું કહેવાય. તો અહીંયા તમારે d ની ખોટી કિંમત 3 છે અને d ની સાચી કિંમત તમારી પાસે છે 2. હવે સૂત્ર લખો. 1 - 6 સિગ્મા d સ્ક્વેર n સ્ક્વેર - 1. સૂત્રમાં રકમ મૂકીએ તો અહીંયા તમારી પાસે રકમ આપી છે r બરાબર 0.2 બરાબર 1 - 6 સિગ્મા d સ્ક્વેર તમને દાખલામાં નહીં આપ્યા, n તમને આપેલા છે 10, 10 નો સ્ક્વેર -1.
0.2 એમના એમ રાખવાના, અહીંયા 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર એ બી એમનું એમ રાખવાનું, અહીંયા 10, અહીંયા 10 નો સ્ક્વેર થશે 90, 10 નો સ્ક્વેર થશે 100, 100 માઇનસ 1 એટલે આવશે 99, 99 ગુણ્યા અહીંયા તમે 10 કરશો એટલે મળશે તમને 990, નીચેની સાઈડ મળશે 990 અને સામે 0.2. હવે તમારે આ જે આખું સ્ટેપ છે એના બાજુ લઈ લેવાનું, તો અહીંયા તમારી પાસે 6 સિગ્મા ડી સ્ક્વેર ભાગ્યા 990 વાળો સ્ટેપ બરાબરની આ સાઈડ આવી જશે તો પ્લસ થઈ જશે, પેલી બાજુ 0.2 થશે તો 1 માઇનસ 0.2 કરવાનું, તો આ બાજુ આવશે 0.8, અહીંયા આવશે 6 સિગ્મા ડી સ્ક્વેર ભાગ્યા 990. હવે આ 990 પેલી બાજુ લઈ લેવાના, તો 990 ગુણ્યા થશે 0.8 ભાગ્યા નીચે લઈ લેવાના 6 એટલે આ બાજુ સિગ્મા ડી સ્ક્વેર બચશે તમને. અહીંયા તમારા સિગ્મા ડી સ્ક્વેર નો તમને જવાબ મળશે 132. 132 તમારા આયા, આની અંદર તમારો 2 ની જગ્યાએ 3 લેવાઈ ગયું એટલે કે તમારું d નું એક અવલોકન જે ખોટી કિંમત હતી 3 એ બાદ કરવાની અને d ની જે સાચી વેલ્યુ હતી એ પ્લસ કરવાની, પણ સ્ક્વેર કરીને કરવાની. એટલે અહીંયા તમારે લખવાનું સુધારેલો સિગ્મા ડી સ્ક્વેર બરાબર 132 માંથી ખોટો ડી સ્ક્વેર બાદ કરવાનો અને સાચો ડી સ્ક્વેર ઉમેરવાનો. આ સૂત્ર છે અને એની મદદથી તમારે અહીંયા 132 તો ખોટો ડી સ્ક્વેર હતો 3 તો 3 નો સ્ક્વેર એ 9 તમારે બાદ કરવાનો, 4 ઉમેરવાના. 9 બાદ કરી 4 ઉમેરશો 127 આવશે. પછી તમારી પાસે જે સિગ્મા ડી સ્ક્વેર આવી ગયો અહીંયા 127, ફરીથી પાછું તમારું સૂત્ર મૂકવાનું, પ્રમાણસર સંબંધ આપો 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર n સ્ક્વેર માઇનસ 1, તો એમાં તમારે 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર લેવાના હોય 127 અને નીચે 10 નો સ્ક્વેર માઇનસ 1 એટલે 990 આવશે, નીચે 6 ગુણ્યા 127 એટલે 762 આવશે. 762 ભાગ્યા કરવાના 990 એટલે 0.7697 આવશે, એક બાદ કરશો એટલે 0.23 તમારો જવાબ આવશે. ઉદાહરણ 26 કાઢો. ઉદાહરણ 26 માં જુઓ, તમારી પાસે રકમ આપી છે કોવેરિયન્સ xy જેમ s સ્ક્વેર x 3.3 જેમ 5, આમાં જેમ છે વચ્ચે, આમાં બી જેમ છે. sx જેમ sy 1 જેમ 2 છે બરોબર, તો બંને વચ્ચે જેમ છે. જ્યારે બી જેમ હોય ને એટલે આ ભાગાકારમાં લખવાની રકમ. કોવેરિયન્સ xy ઉપર આવશે, s સ્ક્વેર y એ નીચે આવશે. જો રકમ s સ્ક્વેર x નીચે આવશે અને આને બી ભાગાકાર લખી દેવાનું 3/5. પછી નીચે sx xy 1/2, તો 1/2 તો sx ભાગ્યા sy એ ભાગ્યા 1/2 બોલો આર્ટિકલ. એના પછી r નું તમારું સૂત્ર છે કોવેરિયન્સ xy sx ભાગ્યા xy. આ સૂત્રનો ઉપયોગ કરવાનો, તો કોવેરિયન્સ xy ભાગ્યા આ સૂત્રની અંદર થોડોક સ્લાઇડ અહીંયા બદલાવ કર્યો. જુઓ આ જે સૂત્ર છે ને આખું આવી કોવેરિયન્સ xy બરાબર શું છે? કોવેરિયન્સ xy બરાબર અહીંયા તમારી પાસે રકમ છે, આ રકમ અહીંયા મૂકી દેવાની અહીંયા, અને આ જે sx ભાગ્યા sy છે ને આવ્યું sx ભાગ્યા sy જો અહીંયા મૂકી દેવાનું. cob xy લખી દીધો એમને આ x s સ્ક્વેર x, તો x સ્ક્વેર x x કે ઉડાડો તો sx જ ખાલી બચો અને sy હતો બની ગયું સૂત્ર છે. એટલે આ બેનો ગુણાકાર તમે કરશો એટલે તમને કોવેરિયન્સ xy sx ભાગ્યા sy એ મળી જશે. હવે તમારી પાસે આ બંનેની વેલ્યુ આ સૂત્રમાં તૈયાર જ છે. જુઓ અહીંયા આપણી પાસે તૈયાર જ છે, આની વેલ્યુ તૈયાર છે 3/5, તો અહીંયા 3/5. આની વેલ્યુ તૈયાર છે sx ભાગ્યા sy તો 1/2, 3 અને નીચે 10. જવાબ r બરાબર 0. ઉદાહરણ 27. એક વિચલ માહિતી ઉપરથી તમને n આપે છે 10 સિગ્મા x માઈનસ x બાર y માઈનસ y બાર 72 sx 3 અને સિગ્મા y માઈનસ y બાર નો સ્ક્વેર આપ્યો છે 180. આમાં તમને sx આપ્યા sy નહીં આપ્યા, તો sy માટેનું આ સૂત્ર છે જે સ્ટાર્ટિંગમાં આપણે મોડે કરાવેલું છે. તો sx sy બરાબર સિગ્મા y માઈનસ y બાર નો સ્ક્વેર ભાગ્યા n વર્ગમૂળમાં, તો 160 ભાગ્યા 10 એટલે 16 નો વર્ગમૂળ 4, તો y તમારો આવી ગયો 4. એના પછી સીધું r નું સૂત્ર મૂકવાનું, સિગ્મા x માઈનસ x બાર y માઈનસ y બાર એટલે 72, n એટલે 10, sx એટલે 3 અને sy એટલે 4 છે. જો
તો અધ્યાયમાં આજે જેટલા ગણાયા ક્રમાંક સંબંધ દાખલા ટીક કરો.